जय माताजी અને સીતારામ બધાને આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને માતાજી બધાને હાજર નરવા રાખે એ પ્રાર્થના। તો આજે આપણે વ્લોગ શરૂ કર્યો છે। આજ ઘરે છીએ, આપણે ક્યાંય બહાર ગયા નથી, ક્યાંય જવાનું પણ નથી। અને આ જો આજે છે ને નિશાળ નથી ગયો, સિંગ ખાધી ફોનમાં જોવા જો એને છે ને મજા બગડી ગઈ છે। તો કીધું આજ છે ને થોડો ટાઈમ છે ને તો મેં કીધું વ્લોગ બનાવી નાખું ને આપણે ઘરે જ છીએ એને બે વિશે કામે। અને આ જો મારા નવલી બે આજે છે ને એને દોવા નથી દીધું એટલે ઊભી બે હાથો નથી ને એટલે કા દોવા દેવાનો વિચાર છે કે નહીં? હે બીજા બધા આરામ કરે જો ઊભી થાય થઈ ને એને રોટલા સિવાય કંઈ દેખાતું જ નથી। આપણે આ ઢાળિયા બાજુ આવ્યા નથી, ઊભી થઈ નથી। હા ના જો એની માં હા સાસ ને હા। તો આપણા વ્લોગમાં કૂતરાનો પણ અવાજ આવે છે। તો મારો વ્લોગ ગમે તો બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો। લાઈક તો ખાસ કરીને કરજો। કા કમલેશ કોઈ લાઈક નથી કરતું આપણા વ્લોગને? કા તો તું કહે તો કદાચ કરે। લાઈક કરજો, સામું જોઈને કે લાઈક કરજો। તો ભેંસ હવે છે ને બોલ આવે છે કે દો આવેલ, પણ હવે અત્યારે નથી દોવાની એને બપોર પછી હાલે સામું નહીં જોવે હાલે। પેલા દોવા નો દે પછી એમ કે દોવા હાલ। તો મારી ઈચ્છા દાદાને બહુ આવે છે સાસ લેવા। હાલો આપણે ફ્રીજમાં ચાંદો બહાર કાઢી લઈએ। આ બાજુ હીરા ઘસવાનું ચાલુ જ ને હું બહાર આતા મારું કા બહારનું વાતાવરણ છે ધૂંધળું ધૂંધળું વાદળછાયું વાતાવરણ છે। 2-3 દીથી આવું નવરે વરસાદ કાંઈ આવતો નથી। અને જો ઢોરા છે ને તો બ્લોગ માટે સુધી બનાવી ગયો આયા। તો 10 વાગી ગયા છે અને જો બહાર નીકળ્યા, લાઇટ વહી જાય છે। પાણી પીવા ભાઈ ના ના પાણી તો પીવું જ પડે ને। નવલી આજ ઊભી જો બે હતી નથી એમાં હવે એમ કે દો આય ધોવે છે ને જો બે ટકા 1% જ દોવીશ તો એટલે લાડ કરે થોડા થોડા એવું હાલ્યા રાખે થોડા બે હાથું નથી એટલે ઊભી છે। એ લાગણી છે કા હું બ્લોગ બનાવું એટલે છે ને એ મને ટોસે અને નથી આવડતું બ્લોગ બનાવતા। એક દી મેં બ્લોગ બનાવ્યો તો રક્ષાબંધનનો, તો બધા જોઈજો ખાસ કરીને એવો બનાવ્યો ને ઊંધો થઈ ગયો ફોન ઊંધો રાખીને બ્લોગ બની ગયો।
પછી ઊંધો ઊંધો ચડાવી દીધો. એટલે મને બ્લોગ બનાવતા નથી આવડતું. તો તમે મારા બ્લોગને એટલે છે ને હું બ્લોગ બનાવું ને તો બધાને વાય વાય આ છે ને એની વાય વાય હું કહું સડાઈ દો ને તાર માન કરીને સડાઈ દે. કારણ કે એમને સડાવતા ને એવું આવડે છે ને એટલે હું સૌ અભણ ને હા એને એટલે આ છે ને મને બ્લોગ હરકો સડાવી ન દે અને હું ઊંધા બનાવું ને તો એ હમો ન કરી દે. તો છે ને હવે હું કામે બેસી જાઉં. 4 નથી બનાવ્યો, ખોટું ન બોલવું. 4 જ બનાવ્યા છે. હા જો આટલા બનાવ્યા. આજે ઉપરના આ 2 હીરા દેખાય ને આ એક આ 3 હીરા બનાવ્યા. જાઓ 3 હીરા જ બનાવ્યા. અહીંયા પર પાટો મૂક્યો ને એટલે 10 ઉપર પડી ગયો છે. પણ 3 હીરા તૈયાર થશે વો તો વ્લોગમાં બનાવી જો કે હાથ તમે કેટલા બનાવ્યા? તો પણ મને રજા દઈ દો ને. રજા દઈ દેવી આવે. જેટલા બનાવું એટલા બનાવું છું ને. હું હીરા ગવાનો કંટાળો આવે છે. તમને આવે? મને નો આવે. તો જો આપણે લાઈટ વહી ગઈ છે અને થઈ ગયું છે અહીંયા ખાવાનું ચાલુ. અહીંયાથી ઊભી ગીરી તો ત્યાં તગારું લઈને વહી ગઈ છે. આ તગારું કે એ તગારી સિંગ શેકવાનું શું કહેવાય? એ જો અહીંયાથી ઊભી ગીરી ને આટલા ખાઈને તો એ તગારી લઈને ના વહી ગઈ અને ત્યાં ચાલુ કર્યું ખાવાનું એને. મોઢું જો હારા જતા અહીંયા હારા ખાઈ ગઈ ને હવે કંઈ કાંઈ બાકી ન રહે એમ અહીંયા કે બધા ક્યાંય દુકાનવાળા ક્યાંય હારા દે નહીં ગોતીને દાણા. મારા લાયા તો જો સિંગ ઉગો તન મળી હવે. તો આપણે છે ને લાઇટ વહી ગઈ છે તો અમે છે ને વિચાર કરી 11 વાગી જાય 11 વાગી ગયા, કપડાં ધોઈ નાખી. નવરા થઈ ગયા. લાઈટ વહી ગઈ છે. લાઇટ તો 1-2 વાર જાય જ તે. એને મજા ન આવે લાઈટ. લંચ પડે ને માટો માળો જવે ને. તો નવરી પડી ગઈ અને થઈ ગયું છે કપડાં ધોવાનું કામકાજ. તો જો હાથ લાંબા કરે છે. વોશિંગ મશીન ગોણે હાથ હાલવા મીડા છે. હાથ હારા આહુડા ન થઈ જાય. કાંઈ નહીં, હાથ દુખે એવું લાગે. તમારે કાંઈ ખરું? કપડા મૂકીને જો નીર નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું. જો લેશનની ફૂલ તૈયારી ચાલે છે હવે. અને આઈન પાવે 12 વાગી ગયા છે તો રાંધવાનું ચાલુ છે. લાઈટ 12 વાગે. હમ આપણે ચા તો ભલે ને. તો જો ચાક સુધારીને કમ્પ્લીટ કર્યું. હવે લચ્છણવાળું મરચું કરવાની તૈયારી કરે છે. પાછું અહીંયા પંખો ચાલુ કરીને બે એટલે બધું એમ જાય બધું ખૂણામાં. કપડા બપડા બધું ધોઈને લાઈટ આવી ગઈ છે. કપડા ધોઈ રહ્યા ને રાંધવાનો ટાઈમ થઈ ગયો. લાઈટ આવી ગઈ. લાઈટ ને ખબર પડી ગઈ હવે નવરી થઈ ગઈ છે. કાલ લાઈટ ગઈ હતી 12 વાગે ગઈ હતી તો એ બરોબર કામ કરીને નવરી થઈને ત્યાં લાઈટ આવી ગઈ હતી. મજાનું છે ને ડુંગળી બટેકાનું શાક કરવાનું. હા એ તો જે બની ખાવાનું જોઈએ.
તો જો હવે વાટ જોઈને થાકી ગયો, તાવું પડ્યું છે અને રોટલા કેટલા બાકી રહ્યા છે? 1 વાગી ગયો. 1 વાગ્યો ને 1 રોટલો બાકી છે. કાબેરું આવ્યું કાબેરું બોલાવે બહાર છે જો અમારે કાબરીનો ટાઈમ થઈ ગયો એને રોજ ખબર પડી જાય, દેખાડો કરવા માંડે એ તે એને મોડું થઈ ગયું. આજે ને મોડું થઈ ગયું. તો જો આપણે કાબેરી મરચાં તળાઈ ગયા છે, શાક તૈયાર થઈ ગયું છે, એ રોટલા બાકી રહ્યા છે. હવે થઈ ગયા રોટલા. થઈ જાય એટલે પછી ખાવા બેસી જઈએ. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરા કરવાના. જો મરચાં, રોટલી, શાક અને છાશ બધું થઈ ગયું છે તૈયાર. હવે અને જમવા બેસી જવી. બસ તો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય માતાજી. એક લાઈક કરતા જજો.